કેમ છે મિત્રો? હર હર મહાદેવ. આજે આપણે વાત કરશું 4 ધામમાંથી એક ધામની, જેમ કે કેદારનાથની. જો મિત્રો તમે 2026માં કેદારનાથ જવાની પ્લાનિંગ કરતા હોય તો આ વિડીયો તમારા માટે છે. કેદારનાથ જવા કઈ રીતે જવું, કેદારનાથમાં કઈ રીતે દર્શન કરવા, કેદારનાથમાં શું શું વસ્તુનું ધ્યાન રાખવું, કેદારનાથની કેટલા દિવસની પ્લાનિંગ કરવી અને કેદારનાથ જવા માટે કેટલા કિલોમીટરની યાત્રા કરવી, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળી જશે. ત્યાં તમને શું શું સુવિધા મળશે તેની પણ આ વિડીયોમાં તમને જાણકારી આપવામાં આવશે. કેદારનાથ પાસે હોટલ કે સ્ટેટ ક્યાં હોય તેની પણ માહિતી તમને આ વિડીયોમાં મળી શકે છે. જો તમારે કેદારનાથમાં હેલિકોપ્ટર બુક કરાવવું હોય તો કઈ રીતે કરાવી શકો તેની માહિતી પણ આ વિડીયોમાં તમને સંપૂર્ણ મળી શકે છે. એક માણસનો કેટલો ખર્ચ થાય છે તે આ વિડીયોમાં મળી શકે છે. અને મિત્રો તમારે કેદારનાથ જવા માટેનો કુલ ખર્ચ કેટલો થાય છે તે પણ આ વિડીયોમાં તમને બધી જ માહિતી મળી શકે છે. તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ કેદારનાથ જવા માટે તમારા નજીકના રેલવે સ્ટેશનથી તમારે હરિદ્વાર આવવાનું રહેશે. ત્યાંથી આપણે કેદારનાથની યાત્રા શરૂ થશે. સાથે સાથે તમે બીજા પણ 2 પ્લેટફોર્મથી અહીંયા પહોંચી શકો છો, જે ઉત્તરાખંડમાં દેહરાદૂન રેલવે સ્ટેશન અને ઋષિકેશ રેલવે સ્ટેશને પણ તમે પહોંચી શકો છો. આ 3 ઓપ્શન તમારા માટે ટ્રેનના છે. અને તમે જો પ્લેનના માધ્યમથી આવવાનું વિચારતા હોય તો તમે સૌપ્રથમ દેહરાદૂન આવવાનું રહેશે. ત્યાં તમને નજીકના એરપોર્ટથી આવી શકો છો. ત્યાં પહોંચ્યા બાદ તમારે જે પણ સ્થાને ઉતર્યા હોય ત્યાંથી મિત્રો તમારે સોનપ્રયાગ આવવાનું રહેશે. તમે હરિદ્વાર, ઋષિકેશ કે દેહરાદૂન ત્યાંથી તમને ટેક્સી અથવા બસ મળી શકે છે. ત્યાંથી આપણે શરૂઆત કરશું કેદારનાથની. હા મિત્રો, જો તમારે જાણવું હોય કે સોનપ્રયાગ આવવા માટેનો કેટલો ખર્ચ થાય છે તો સોનપ્રયાગ આવવા માટે ઓનલાઈન ટિકિટ છે 1000 રૂપિયા અને ઓફલાઈન ટિકિટ છે 800 થી 900 રૂપિયા. અને હા મિત્રો, ટેક્સીમાં જાઓ તો 600 થી 700 રૂપિયામાં પણ તમને લઈ જાય છે. જે પણ સ્થાન પરથી તમારે સોનપ્રયાગ પહોંચવું હોય તો પછી તમને ત્યાં પહોંચાડી દેશે. ત્યાં અલગ અલગ ભાવ હોય છે. ત્યાં તમને સોનપ્રયાગમાં ત્યાંથી તમારા સ્થાનેથી પહોંચાડી દેશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી તો ધારીદેવીની. ત્યાં પછી તમારે ધારીદેવીના મંદિરે તમે વચ્ચે દર્શન પણ કરી શકો છો. ત્યારબાદ દર્શન કર્યા પછી માનવામાં આવે છે કે ધારીદેવી 4 ધામની રક્ષા પણ કરે છે. અને હા મિત્રો, ત્યાં તમને દેવપ્રયાગનું સંગમ અને રુદ્રપ્રયાગનું સંગમ પણ જોવા મળી શકે છે. તો તમે તેના સુંદર દ્રશ્યો પણ જોઈ શકો છો. હવે આપણે વાત કરવી તો સોનપ્રયાગમાં રૂમ ક્યાં લેવી, તો ત્યાં ઘણી બધી હોટલો તમને જોવા મળે છે, જે 1000 થી 1500 થી 2000 સુધીમાં તમને મળી શકે છે. તો બપોર જમવાનું અને રાતનું જમવાનું પણ ત્યાં સાથે જ મળી શકે છે. અને જો મિત્રો આપણે સોનપ્રયાગમાં હોટલ કે રૂમ ના મળી શકે તો સોનપ્રયાગથી 14 કિલોમીટર આગળ તે ફાટામાં પણ તમને મળી શકે છે જગ્યા. ત્યારબાદ મિત્રો આપણે બીજા દિવસે જઈશું ગૌરીકુંડ. તો મિત્રો ત્યાં તમારે પ્રાઇવેટ વાહન કે કંઈ લઈ જઈ શકતા નથી. અને હા મિત્રો, ત્યાં ગવર્મેન્ટ દ્વારા તમને સોમો બુલેરોમાં જવું પડે છે. તો ત્યારબાદ મિત્રો આપણે સાંકડી ગલીઓમાં 5 કિલોમીટરના અંતરે આવેલું છે ગૌરીકુંડ. સોનપ્રયાગથી તો 5 કિલોમીટર થાય છે. ત્યાં સાંકડી ગલીઓમાંથી સોમો બુલેરો નીકળી શકે છે, એટલે તે ગવર્મેન્ટ દ્વારા મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યાં ખર્ચ કેટલું થાય છે, તો ત્યાં 60 થી 70 રૂપિયા ખર્ચ જેવો થાય છે. અને હા મિત્રો, તમને ગૌરીકુંડ પહોંચાડી દેશે. ત્યારબાદ આપણી યાત્રા શરૂ થાય છે, જે 16 કિલોમીટરની દેખાડે છે બોર્ડમાં, પણ તે હકીકતમાં 22 કિલોમીટર જેટલી હોય છે. અને હા મિત્રો, ત્યાં સોનપ્રયાગથી તમે જો સવારે વહેલા નીકળશો 3 વાગે તો તમે જલ્દી પહોંચી શકો છો. અને હા મિત્રો, જેટલું તમે મોડું પહોંચો તેટલા તમે સાંજે પણ કેદારનાથમાં મોડા જ પહોંચશો. જો તમે મોડા નીકળશો તો તમે રાત્રે 9 કે 10 વાગે પણ પહોંચી શકો છો. અને હા, જો તમે વહેલા 3 વાગે આવશો તો જલ્દી 7 થી 8 વાગે તમે પહોંચી જશો. અને ગૌરીકુંડથી પદયાત્રા 10 કે 12 કલાકની હોય છે. અને આ યાત્રા બહુ જ કઠિન હોય છે. અને હા મિત્રો, ત્યારબાદ જય કેદારના નારા સાથે પહોંચ્યો આપણે
કેદારનાથ મંદિર તરફ. આજથી થોડા વર્ષો પહેલા આ બધી સુવિધા નહોતી, પણ આ વર્ષોમાં તમને ઘણી બધી રસ્તામાં બધી સુવિધા જોવા મળી શકે છે. બેસવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા પણ મળી શકે છે. અને હા મિત્રો, ત્યારબાદ જમવાની વ્યવસ્થા પણ તમને રસ્તામાં મળી શકે છે. ત્યારબાદ તમે 12 કે 13 કલાકમાં પહોંચશો કેદારનાથમાં. હવે આપણે વાત કરીશું જે ચાલીને જઈ શકતા નથી એના વિશે. એના માટે પીઠું અને પાલકીનો પણ ત્યાં વ્યવસ્થા હોય છે. ત્યાં સોમુ બોલેરો વાળા તમને ઉતારે, ત્યાંથી જ તે અડધા કિલોમીટર દૂર પીઠું અને પાલખી વાળા તમને જોવા મળી શકે છે. અને હવે આપણે વાત કરવી જો ઘોડાવાળાની, તો હા, ઘોડાવાળાનો ખર્ચ 3000 થી 4000 આજુબાજુ હોય છે. જે ઘોડાવાળા તમને 8 થી 10 કલાકમાં તમને ત્યાં પહોંચાડી શકે છે. અને વાત કરીએ તો પીઠું અને પાલખીની, તો તમે તમારા વજન પ્રમાણે ત્યાં પૈસા લેવામાં આવે છે. એનો પણ ચાર્જ માનો તો 8 થી 10,000 રૂપિયા સુધીનો હોય છે. હવે આપણે વાત કરીશું હેલિકોપ્ટરની, જે 3 જગ્યાએથી કેદારનાથ સુધી પહોંચી શકે છે. સૌથી નજીકની વાત કરીએ તો સોનપ્રયાગથી નજીક આવેલ શીર્ષી હેલિકોપ્ટર છે. અને બીજી જગ્યાએ વાત કરવી તો પાઠા હેલિકોપ્ટર તમને મળી શકે છે. અને ત્રીજી જગ્યાએ વાત કરવી તો ગુપ્તકાશી હેલિકોપ્ટરનો તમને સંપર્ક મળી શકે છે. આનો ખર્ચ તમને 6,000 થી 8,000 સુધીનો હોય છે. અને આ ખર્ચ જવા અને આવવાનો બંને હોય છે. જો તમારે આ યાત્રા કરવી હોય તો રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. અને આ રજીસ્ટ્રેશન તમે ઓનલાઈન પણ કરી શકો છો. ત્યારબાદ તમે હેલિકોપ્ટર બુક કરી શકો છો. આપણે વાત કરી કે કયા કયા માધ્યમથી આપણે કેદારનાથ જઈ શકશું તે વિશે. હવે બીજા દિવસે આપણે વાત કરીશું કે ચાલીને જશો તો 7 થી 8 કલાકમાં તમે પહોંચી જશો કેદારનાથ. જ્યાં તે તમને જોવા મળશે મોટું એવું ધામ, જેમ કે કેદારનાથ. મંદિરમાં દર્શન કરશો એટલે તમારી બધો જ તે ઠાકોડો ઓગળી જશે. હવે મિત્રો, આપણે વાત કરીશું કે કેદારનાથમાં કઈ જગ્યાએ રોકાવું અને કઈ જગ્યાએ ના રોકાવું. જ્યાં તમને હોટલ પણ મળી શકે છે. અને હા મિત્રો, ગવર્મેન્ટ દ્વારા GMVM ઉત્તરાખંડની વેબસાઇટ પર તમને ત્યાં પણ ઓનલાઈન પણ બુકિંગ કરી શકો છો. તે તમને સ્ટેન્ડ પણ બુક ત્યાં થઈ જાય છે. ત્યારબાદ હોટલનો ભાવ આપણે જાણીએ તો 3500 થી 4000 જેવો હોય છે. જેમાં બપોરનું અને સાંજનું જમવાનું બંને હોય છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ત્યાં કેટલો ખર્ચ થાય છે રૂમનો. ત્યાં 3500 થી 4000 રૂપિયા જેવું લેવામાં આવે છે. અને હા મિત્રો, ત્યાં તમે સ્ટેન્ડ પણ લગાવી શકો છો, જે GMVM દ્વારા તમને મળી શકે છે. ત્યાં મિત્રો તમે વ્યક્તિ દીઠ પૈસા લેવામાં આવે છે 1000 થી 1200 રૂપિયા જેવા વ્યક્તિ દીઠ હોય છે. પહેલા GMVMના સ્ટેટ લગાવવામાં આવતા, પણ તે મંદિરથી ઘણા દૂર હોય છે અને અત્યારે મંદિરની પાસે જ લગાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે સવારે વહેલા જાગીને દર્શનની લાઈનમાં રહી જવાનું છે. અને હા મિત્રો, જો તમે જૂન અને મેમાં આવો છો તો તમારે સવારે વહેલા દર્શનમાં લાઈનમાં રહી જવાનું છે. જે સવારે 3 કે 4 વાગે લાઈનમાં રહી શકો છો. તેથી તમને દર્શનનો લાવો જલ્દી મળે. અને જો તમે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આવો છો તો તમને આરામથી દર્શન થઈ જશે. જો મિત્રો તમને દર્શનની વાત કરું તો પહેલા આ શેલ્ટર નાખવામાં ન આવ્યા હતા, અને હવે આ વ્યવસ્થા ગવર્મેન્ટ દ્વારા થઈ ગઈ છે. તેથી બધાને દર્શન થઈ શકે છે. ત્યારબાદ મિત્રો દર્શનની લાઈનમાં રહીને તમારે હર હર મહાદેવના નારા સાથે તમારે મંદિરની અંદર પહોંચી જશો અને તમારા ભાવપૂર્વક દર્શન થઈ જશે. મંદિરની અંદર તમને કેમેરો કે ફોન લઈ જવાનું અલાઉડ નથી. ત્યારબાદ મિત્રો તમે દર્શન કર્યા બાદ તમે બહાર આવીને મંદિરની પાછળ પથ્થર છે, જે 2013ની આપદામાં આવી હતી અને આ પથ્થર આવ્યો હતો, જેને ભીમશિલા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો દર્શન કરીને તમે મંદિરની પાછળ જ તમને જોવા મળશે આદિ શંકરાચાર્યનું મંદિર, જે માનવામાં આવે છે કે કેદારનાથની સ્થાપના આદિ શંકરાચાર્ય જ કરી હતી.
ત્યારબાદ મિત્રો તમે દર્શન કરીને પહોંચી શકો છો ભૈરવનાથ મંદિર, જે કેદારનાથની જમણી બાજુએ આવેલું છે. ભૈરવનાથ મંદિર જે 1 કિલોમીટરની દૂરીએ આવેલું છે. અને હા મિત્રો, તમને વાત જણાવું કે આ ચઢાણ બહુ જ કઠિન છે, જે પર્વત પર સીધો છે, એટલે તમે ધીમે ધીમે કરીને મંદિરે પહોંચી શકો છો. અને તમે ભૈરવનાથ મંદિરથી કેદારનાથનું વિશાળ પટાંગણ પણ જોઈ શકો છો, જે એકદમ સારું દેખાય છે. તો તમે મિત્રો ત્યારબાદ તમે મિત્રો ત્યાં દર્શન કરીને તમે આગળ પણ વધી શકો છો. પછી મિત્રો ત્રીજા દિવસે તમે બપોરે ત્યાંથી પાછા નીચે તરફ આવી શકો છો. અને ત્યારબાદ જો તમે હેલિકોપ્ટરમાં આવ્યા હોય તો તમે ત્યાં તે હેલિકોપ્ટર પર તમને ત્યાં રિટર્ન થઈ શકે છે. ત્યાં તમારે ઉતરવામાં 6 થી 7 કલાક જેવો સમય લાગે છે. આ રીતે તમારો ત્રીજો દિવસ પણ અહીંયા પૂરો થાય. ત્યાં તમે સોનપ્રયાગમાં આરામ કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમે ચોથા દિવસમાં તમે ત્યાંથી રૂમ કે હોટલ ચેકઆઉટ કરીને તમે હરિદ્વાર કે દેહરાદૂન તમે પહોંચી શકો છો. ત્યાં તમારે ટ્રેન કે એના માધ્યમથી તમે ત્યાં પહોંચી શકો છો. હવે આપણે વાત કરવી તો ત્યાં કેદારનાથમાં શું શું ફેસિલિટી તમને મળે, તો ત્યાં તમને ઓક્સિજન પણ મળી શકે છે ફ્રીમાં. સૌ પહેલાં ત્યાં તમને ઓક્સિજન મળી શકશે. અને ત્યારે તમને ત્યાં તે પાસે જ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ કરીને તમને ત્યાં એક રેસ્ટોરન્ટ છે, ત્યાં તમને જમવાનું પણ મળી શકે છે. ત્યાં સવાર, સાંજ અને બપોરનું પણ તમને જમવાનું મળી શકે છે. ત્યાં મિત્રો થોડેક તે ભૈરવનાથ મંદિર જવાવાળા રસ્તે તે તમને ત્યાં ભંડારો જોવા મળી શકે છે. ત્યાં તમને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. ત્યાં પબ્લિક ટોયલેટ પણ તમને મળી શકે છે અને એટીએમ પણ મળી શકે છે. એટીએમની વાત કરું તો મિત્રો ત્યાં તમને 2 એટીએમ જોવા મળી શકે છે. પણ મારું માનો તો ત્યાં તમે પૈસા સાથે જ લેતા જજો, કારણ કે એટીએમમાં પૈસા ન પણ હોઈ શકે અને એટીએમમાં ટ્રાફિક પણ ઘણી હોઈ શકે છે. ત્યાં મિત્રો તમને દરેક સીએમનું નેટવર્ક પણ મળી શકે છે. અને ત્યાં તમે પોતાના પણ સ્ટેન્ડ લગાવીને ત્યાં રહી શકો છો. પણ ત્યાં તમારે આર્મીવાળાની પરમિશન લેવી પડે છે. અહીંયા તમારી કેદારનાથની સંપૂર્ણ યાત્રા પૂરી થાય છે. તમને કેદારનાથ જવાની સંપૂર્ણ જાણકારી તમને આ વિડીયોમાં અહીંયા મળી ગઈ છે. હવે છેલ્લી વાત કરું તો મિત્રો, એક વ્યક્તિનો ખર્ચ અંદાજે તમે કેટલો થાય છે અને પેકેજ લઈને જાઓ તો તમારો ખર્ચ કેટલો થાય છે. અને મિત્રો જો તમે પેકેજની વાત કરો તો ત્યાં તમને 11,000 થી 13,000 સુધીમાં તમને પેકેજ મળી શકે છે. અને હા મિત્રો, તમને હરિદ્વારથી જર્ની સ્ટાર્ટ થશે કેદારનાથ, અને કેદારનાથથી પાછા તમને હરિદ્વાર સુધી પહોંચાડી શકે છે. ત્યાં તમને બધી જ સુવિધા ઉપલબ્ધ કરવામાં પેકેજમાં આવે છે. અને જો મિત્રો તમે પેકેજ વગર જાઓ છો તો 11,000 રૂપિયા જેવું થાય છે. અને હા મિત્રો, જો તમને હજી પણ ડાઉટ હોય કે કઈ રીતે જવું તો મને નીચે કોમેન્ટ કરો, જેથી હું તમને જવાબ આપી શકું કે કઈ રીતે જઈ શકો છો. અને હા મિત્રો, જો તમને અમારા વિડીયો આવા જ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ મિત્રો.